હેલો નમસ્કાર, હું છું જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। શું તમારી કુંડળીમાં ધનયોગ છે? અરે ભાઈ, ધનયોગ હોત તો આખરે જીવન શું હોત તેની કલ્પના તો સૌ કોઈ અત્યારથી જ કરવા લાગ્યા હશે, પરંતુ કુંડળીમાં ધનયોગ હોય તો આખરે તેની પીછાણ કેવી રીતે થશે? આખરે કયા એવા શુભ ગ્રહો છે કે જે આખરે ધન પ્રાપ્તિ માટે સૌથી મોટો રોલ ભજવતા હોય છે? આ તમામ બાબતો અમે આજે આપને જણાવીશું અને તેના વિશે આપણે જ્યોતિષીય માર્ગદર્શન સાથે પૂરી માહિતી આપશે જાણીતા જ્યોતિષાચાર્ય યકીનભાઈ જાની। યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ ધન પ્રાપ્તિનો અને ધન યોગનો કોઈને પણ આખરે જાણવા માટે એટલા માટે પણ ઈચ્છા થતી હશે, કારણ કે ધન વસ્તુ જેવી છે કે કોઈ પણ વ્યક્તિ ઈચ્છે કે તેના જીવનમાં ધન હોય તેના કરતાં વધે। કુંડલીમાં ધન યોગ છે, કયા શુભ ગ્રહોથી ધન વધે અને કેવી રીતે ધન પ્રાપ્તિ કરી શકાય તેના સચોટ ઉપાય પણ જણાવીશું। અને હા, આપના સવાલો તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। મારી કુંડળીમાં ધનયોગ છે કે કેમ? કયા એવા શુભ ગ્રહો છે કે જે ધન પ્રાપ્તિ કરાવશે અને કયા એવા ઉપાય છે કે જેના થકી ધન પ્રાપ્તિ થઈ શકે? યકીનભાઈ, આ સવાલ તો તમામ લોકોને જાણવાની ઈચ્છા હોય જ। જણાવો કે જ્યોતિષીય માર્ગદર્શન સાથે આખરે ધનયોગ છે તે કેવી રીતે ખબર પડશે? જો એક છે ધન પ્રાપ્તિ અને બીજું છે પૈસાનું સેવિંગ। ઘણા કહે છે ને કે બીમાં જો પૈસા હોય પણ ટકતા નથી, તો સેવિંગનું સ્થાન છે સેકન્ડ હાઉસ કુંડલીમાં, ધન, પરિવાર, આંખ અને વાણી એ બીજા સ્થાનના। અને અંદર પૈસાનો કારક ગ્રહ કોણ છે? ગ્રોથનો કારક ગુરુ છે। ગુરુ જો ત્યાં આગળ દ્રષ્ટિ કરતો હોય, શુભ દ્રષ્ટિ કરતો હોય, કોઈ પણ રીતે ત્યાં ગુરુ બેઠો હોય, અથવા તો બીજા સ્થાનનો માલિક કોઈ પણ હોય, એ મંગળ હોય, એ શનિ હોય, એ બી શુભ ગ્રહોના પ્રભાવમાં હોય, ગુરુના પ્રભાવમાં હોય, તો ત્યાં પૈસા સારા બચે છે। સાથે સાથે 10મા સ્થાનનો માલિક, 9મા સ્થાનના માલિક, લાભસ્થાનના માલિકની પણ અને લગ્ન સાથે પણ જો યુતિ થતી હોય તો ત્યાં ધનનો પ્રાપ્તિ થાય છે અને સેવિંગ થાય છે। ઘણીવાર એવું હોય છે કુંડલીમાં ધન પ્રાપ્તિ ના દેખાતી હોય, પણ ઘણીવાર મહાદશા જો સારી ચાલતી હોય, સેકન્ડ હાઉસના માલિકની મહાદશા ચાલતી હોય સારી, અને લગ્નેશની સાથે જો મિત્ર થતો હોય તો એ સમય દરમિયાન તો એ વખતે જો શુક્ર હોય તો 20 વર્ષ સુધી તમારા એ પૈસા સારા રીતે સ્ટેબલ થાય છે। અને સેકન્ડ હાઉસ બહુ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાં આગળ જો મજબૂત ગુરુનો પ્રભાવ, શુભ ગ્રહોના પ્રભાવમાં હોય, 9મા હાઉસમાં એને બળ મળતું હોય તો સારામાં સારું થાય છે। હવે ધન પ્રાપ્તિ માટેના શું પ્રયોગ છે? તો શ્રી સૂક્તની ઋચા છે। શ્રી યંત્ર એ યંત્રોનો રાજા છે। તમામ પ્રકારના જેટલા બી યંત્રો બને ને, લગ્ન યંત્ર, શત્રુ યંત્ર, વિવાહ યંત્ર, આ બધા યંત્રોનું ઉદ્ભવ સ્થાન મૂળભૂત શ્રી યંત્ર છે। સારામાં સારી રીતે નવરાત્રિના સમય દરમિયાન શુભ રીતે એને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને શ્રી સૂક્તના મંત્રના પ્રોપર જાપ કરી અને જો ઘરમાં રાખવામાં આવે, હું માનું છું ને ડેલી ખાલી માત્ર એના દર્શન કરવામાં આવે છે, તો આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે। અને તમને જ્યારે સમજ પડે કે મારે જીવનમાં કઈ દિશા તરફ જવું છે, તો આ માર્ગદર્શન આપે। એટલે શ્રી સૂક્તની પૂજા, શ્રીના મંત્રનો જાપ, વિષ્ણુના મંત્રના જાપ જો આ સતત કરવામાં આવે અને ઘરનો સેન્ટર પોઈન્ટ ચોખ્ખો રાખવામાં આવે, ઈશાન ભાગ ચોખ્ખો રાખવામાં આવે, ઘરની અંદર જેટલું બધે ડેલી વાસ્તુમાં ચોખ્ખાઈ રાખવામાં આવે, તો માનો આ બધું ધીમે ધીમે લક્ષ્મી તમારા ઘરમાં આવે છે અને ચિરકાળ રૂપી તમારા ઘરમાં સ્થિર રહે છે। ચલો, આ ધન વસ્તુ જેવી છે કે તેની પ્રાપ્તિ અર્થે ઉપાય કરવો પડે, અને જો ધન પ્રાપ્તિ સરળ રીતે થઈ રહી છે તો તે વધે તે માટે પણ સૌ કોઈ ઈચ્છા રાખતા હોય છે। પણ આપના અન્ય સવાલોને પણ અમે એટલું જ આજે મહત્ત્વ આપીશું। આપણી સાથે લકી કોલર જોડાયા છે રાજપીપળાથી ચંપાબેન સૌપ્રથમ પ્રશ્ન પૂછી રહ્યા છે। ચંપાબેન, કોના વિશેનો સવાલ છે? મારી દીકરી માટે। દીકરીની જન્મ તારીખ જણાવો। 11/10 હાજી 11/10/1993। ઓકે, અને જન્મ સમય? જન્મ સમય રાતનો છે 9:33। ઓકે, અને જન્મસ્થાન? રાજપીપળા। ઓકે ચંપાબેન, શું છે દીકરીની સમસ્યા? એ લગ્ન માટે। લગ્ન માટે જોવાનું ચાલુ કર્યું છે? હા, જોવાનું તો ચાલુ કર્યું છે। તો સમસ્યા શું આવે છે હાલ? સમસ્યા શું આવે છે અત્યારે? એટલે હજુ નક્કી નહીં થતું, છોકરા છોકરીને જોવાનું ચાલુ છે। ઓકે, ઠીક છે, જોઈ લઈએ લગ્ન યોગ ક્યારે છે કુંડળીમાં? વૃષભ લગ્નની કુંડલી છે, લગ્નમાં કેતુ છે, પણ અત્યારે એમને જે ત્રીજું સ્થાન છે ત્યાંથી ગુરુ પસાર થઈ રહ્યો છે। શુભ દિવસ આજે પણ તમે જે પ્રશ્ન પૂછ્યો શુભ છે। કદાચ 1-2 દિવસમાં તમે કોઈ નાની મોટી વાતો કરી હોય ત્યાંથી બી શુભ સમાચાર આવે એવા છે। તમારા બેબી જે છે એને બી પોતાની પસંદગીથી પણ મેરેજ થયું બતાવે છે। એટલે બની શકે કે તમારા જ કુટુંબની આજુબાજુમાંથી કોઈક એવું પાત્ર મળે, અને સામેથી તમે જેમ પ્રયત્ન કરો છો ને કે બેબી માટે શોધીએ, એવી રીતે સામેથી પણ પાત્ર શોધતું હશે, અને કદાચ એવું બને કે તમે શોધો પહેલાં તમારા બેબીને કોઈ શોધી લે, આ સમય બતાવે છે। અને ડિસેમ્બર મેક્સિમમ સુધીમાં, એટલે મેક્સિમમ આમ તો બહુ જ બોલ્ડ ડિસિઝન આપવું તો 2 થી 3 મહિનામાં તમે જે પ્રયત્ન કરો છો એ પ્રયત્ન વધારો, અને વ્યવસ્થિત રીતે બતાવે છે કે આ કુંડલી 2 થી 3 મહિનામાં બહુ તો વધારે ડિસેમ્બર સુધીમાં અને મેરેજના કન્ફર્મ યોગ બતાવે છે।
ફિક્સ થઈ જાય. કદાચ મેરેજ તમે ડિલે બી કરો પણ આ સમય દરમિયાન પાકું થઈ જશે. અમદાવાદથી મનીષાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. મનીષાબેન, કોના વિશેનો સવાલ છે આપનો? એ મારા બાબા માટેનો. બાબાની જન્મ તારીખ જણાવો. 3/9/88. 3/9/78. 88. ઓકે. અને જન્મ સમય? સવારે 5 વાગે. અને જન્મ સ્થાન? અમદાવાદ. ઓકે. સવાલ શું છે? બાબાનું મેરેજનું ક્યાં ઠેકાણું જ નહીં પડતું. અચ્છા, પ્રયત્ન ચાલુ છે આપના? હા, પ્રયત્નો તો ક્યારના ચાલુ છે પણ ક્યાંય પાત્ર મળતું જ નથી એના જેવું. એટલે તમને કેવું પાત્ર, તમારા દીકરાને પાત્ર કેવું જોઈએ છે? કંઈક ક્રાઇટેરિયા હશે ને? એ ફોરેનની કંપની નોકરી કરે છે અને આમાં એનો યોગ લાગે એવું પાત્ર મળી જાય તો સારું. અચ્છા, પણ તમે કહ્યું ને કેવું યોગ્ય પાત્ર? એના જેવું ભણેલું ગણેલું જોઈએ છે, ઘર રખવું જોઈએ છે, કેવું જોઈએ છે? ભણેલું ઘર ને આપણે ઘરનું કામ સારી રીતે કર, નામ સાસુ સસરાને સંભાળે એવું હોય. અચ્છા, સાસુ સસરાને સંભાળે પ્રાયોરિટી છે ખરી, એટલે તમને લોકોને સાચવે એમ ને? અને એની રાશિ કહીએ જણાવ્યું. ઓકે. આ એક નવું આવ્યું. યકીનભાઈ, આખરે કઈ રાશિની કન્યા મળી શકે એ પણ કુંડલીથી ખબર પડી શકે ખરી? હા, એકચ્યુઅલી હું તમને બીજી વાત કહું. મારા એક અંકલ હતા હાજી. જે જ્યોતિષ જાણતા, ત્યારે પણ જ્યોતિષ નથી ખબર પડતી. એમના સન માટે જ્યારે કુંડલી મેચ કરતા હતા ને, તો એ પોતાની સાથે મેચ કરતા હતા, એમની પત્ની સાથે મેચ કરે, એમના ભાઈઓ સાથે. તો મેં કહું, અંકલ આવું કેમ કરો છો? મને કે જે આવવાવાળી વહુ છે એને અમારી જોડે બી તો ડીલ કરવાનું છે ને, એટલે અમારી જોડે પ્રોપર નહીં થાય તો મને એ વાત એમનો બહુ સારો આઈડિયા લાગ્યો અને એ હું ઘણીવાર અપનાવું બી છું. તો એ ઘણું રિઝલ્ટ આપે છે. હવે તમારા જે બાબુ છે એની રાશિ છે વૃષભ રાશિ, અને બહુ ચિંતાની જરૂર નથી. લગ્નમાં જ અત્યારે કર્ક લગ્ન છે, લગ્નમાં શુક્ર છે, અત્યારે ગોચર બી એને બતાવે છે. મને એવું લાગે છે આજે કદાચ જેટલા બી લોકોના મેરેજના પ્રશ્ન આવશે ને, એ લોકોના એવા પ્રશ્નો છે કે તમારા થઈ જશે. કારણ કે અત્યારે શરૂઆત બી પહેલો કલર છે એને બી સેમ થઈ. તમારું બી અત્યારે સમય સારો જ ચાલે છે. મેક્સિમમ 2 થી 3 મહિનામાં કન્ફર્મેશન મેરેજના યોગ થાય એવું બતાવે જ છે. પણ અમે એક એડવાઇસ છે, જેવું મેરેજનું નક્કી થાય ને તો મેરેજ થઈ ગયેલા એન્ગેજમેન્ટ અને મેરેજની વચ્ચે બહુ ગેપ નહીં રાખવાનો. તમારો સન કદાચ ફોરેન હોય તો જવાનું હોય તો એવું જ રાખવાનું કે એન્ગેજમેન્ટ થાય ને તરત મેરેજ, બહુ વચ્ચે ગેપ નહીં રાખવાનો. પ્રોબ્લેમ નથી થવાનો, પણ જો એ થઈ જાય ને તો છોકરીના ભાગ્યોદય પછી એનો ગ્રોથ બહુ વધારે સારો છે. પણ મેરેજ તમારું મેક્સિમમ ડિસેમ્બર પહેલાં 2 થી 3 મહિનામાં આમ તો બોલ્ડ રીતે થવાના યોગ છે અને થઈ જશે. ઓકે, ચલો. ગાંધીનગરથી યુગભાઈ જોડાયા છે, જે જણાવો કોના વિશે સવાલ છે? હા, હેલો. હાજી, કોના વિશે સવાલ છે? મારા ખુદના વિશે સવાલ છે. અચ્છા, જન્મ તારીખ જણાવો. 16/10/2007. ઓકે. જન્મ સમય? 3:45. બપોરે કે રાત્રે? સવારનો. ઓકે, વહેલી સવારે. અને જન્મસ્થાન શું છે? મોડાસા. ઓકે. હવે જણાવો શું છે આપનો સવાલ? મારે નોકરીનો અને ભવિષ્યનો સવાલ છે. અત્યારે કરી રહ્યા છો કે શોધી રહ્યા છો નોકરી? ના તો ભણું છું અત્યારે સાયબર સિક્યુરિટીમાં. અચ્છા, તો પહેલા ભણવાનું પૂરું નહીં કરો? ક્યારે પૂરું થાય છે ભણવાનું આપને? પછી ભણવાનું એટલે ખાલી આ સાયબર સિક્યુરિટી પછી વિચાર છે નોકરીનો. અચ્છા, તો શું કરીશું આપણે? પહેલાં તમારું ભણવાનું પૂરું થાય એની વસ્તુ જોઈએ કે પછી ભણ્યા પછી તરત નોકરી મળી જાય એવી રીતે જોઈએ? હે? તમારું ભણવાનું પૂરું થાય પછી જ નોકરી કરશો ને? હા. ઓકે, ચાલો જાણી લઈએ. પહેલાં તો તમારું ભણવાનું સારી રીતે પૂર્ણ થાય અને ત્યારબાદ નોકરીનો યોગ બને છે કે કેમ એ જરા જાણીએ. જો હવે હું જે વાત કહેવા છું, બહુ શાંતિ યંગ એજ છે તમારી, એટલે કોઈ બહુ ટેન્શન નથી. પણ 2028 સુધી છે ને કંઈક સ્ટ્રગલ છે. સ્ટ્રગલ મીન્સ નાસીપાસ થવાનું છે ને. આ 2028 સુધી હજી તમારે ભણવાનું છે, પ્લસ માઇનસ તમારી ઉંમર કંઈ વધારે નથી. તમારા નોકરીના યોગ પાછા લાગી જવાના છે. નોકરીનો યોગ ક્યારે છે? 2027ના ફેબ્રુઆરી મહિનામાં. ત્યાં સુધી મારું એડવાઇસ છે કે હજી પણ થોડોક સમય અટપટો છે, તો આ અટપટા સમયમાં હજી પણ જે એજ્યુકેશન લેવાનું છે કરો, તરત જ નોકરી લેવાનો પ્રયત્ન ના કરશો, કારણ કે એ તમને કદાચ નહીં મળે સારી, અને કદાચ તમારે આછી પાતળી નોકરી કરવી પડે છે તો એટલા માટે સ્વીકાર લો કે તમારું મન છે તો તમને એમ થઈ જાય કે ઓકે, પણ એ નોકરી સ્ટેડી નહીં રહે. પણ 2028 પછી તમારો ગ્રોથ બહુ સારો છે. ઇટ મીન્સ ધેટ 2027ના ફેબ્રુઆરી મહિના પછી તમને એક સારી નોકરી મળશે. ત્યાં 1-2 વર્ષ સુધી તમે ડેવલપ થશો, પછી તમને સમજ પડી જ જવાની છે કે આ નોકરી સારી શું નહીં. સમજ આવી જશે. નોકરી કરતો વ્યક્તિ થઈ જાય, જવાબદારી થઈ જાય, તો ધીમે ધીમે સમજ પડતો થઈ જશે અને ધીમે ધીમે સારું થશે. તમારી કુંડલીમાં કેવું, કેતુ લગ્નમાં છે, સિંહ લગ્નની કુંડલીમાં કેતુ અને શનિ છે. તો આપણે ગણપતિ દાદાના મંત્રનો જાપ
અને સાથે સાથે હનુમાનજીના મંત્રના જાપ જો રેગ્યુલર બેસિસ પર કરશો તો કેવું છે એક રેસ હોય સીધી કે બધા સીધા દોડે છે અને તમારી રેસ હર્ડલવાળી હોય, કૂદીને જવાનું, પણ તમે પહોંચો ખરા, તમારામાં હિંમત ને ડેરિંગ છે. કેતુ જેની કુંડલીમાં લગ્નમાં એ માણસમાં જબરજસ્ત પાવર હોય, તાકાત હોય કે હું કરીશ જ, પણ એને કરવા માટે એના ઈચ્છાઓ આકાંક્ષાઓ બહુ મોટી હોય, એટલે એચીવ કરવા માટે વાર લાગતી હોય. ધીરજ રાખવાની જરૂર છે, પોતાના સ્વભાવને પેશન્સ રાખવાનું જરૂર છે. થોડોક સમય પેશન્સ રાખો, સમય સારો છે, ધીમે ધીમે મેં કીધું એ પ્રમાણે 2027ના ફેબ્રુઆરી પછી જોબ મળશે, 1 વર્ષ પછી ગ્રોથ સારો થશે અને 1 વર્ષ પછી એના એટલે 2 વર્ષ પછીનો સમય ત્યાં મેરેજના પણ યોગ છે. એટલે બની શકે કે નોકરી મળે, સારી છોકરી મળે અને પછી સારું થાય. આ એક સમય સ્ટ્રગલનો નહીં પણ ડેવલપમેન્ટનો સમય છે. ગણપતિ દાદા પર વિશ્વાસ રાખી ઓમ ગમ ગણપતિના મંત્રના જાપ રેગ્યુલર અને હનુમાન દાદાના મંત્રના જાપ એ કરવાથી શનિ અને કેતુના કંઈક અંશે પ્રભાવ આવશે અને સારું થશે. શક્ય હોય તો એક સૂર્યનો રંગ ધારણ કરજો, બેઝિકમાં બેઝિક, તો પણ એ તમારા માટે હિતાકારક રહે છે. જામનગરથી લતાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. લતાબેન, કોના વિશે સવાલ છે? મારા દીકરા માટે છે. અચ્છા, દીકરાની જન્મ તારીખ જણાવી દો. 31/5/1987. હાજી. જન્મ સમય? જન્મ સવારે 11 વાગે. હા. અને જન્મસ્થાન? જામનગર. ઓકે. દીકરાની શું સમસ્યા છે? એને મેરેજ ક્યારે થશે એ પ્રશ્ન છે. અચ્છા, પ્રયત્ન ચાલુ છે? કોમ્પ્યુટરનો કરે છે પણ બરાબર ચાલતો નથી. એનો 2 પ્રશ્ન છે મારે. અચ્છા, નોકરીનું પણ અત્યારે બરાબર નથી ચાલતું? ધંધો છે ને, ઘરનો ધંધો છે, એ બરાબર ચાલતો નથી. હાજી. અને આ મેરેજ માટે. ઓકે, ચલો જાણીએ કે આ બંને વિશે કુંડલીમાં શું બતાવી રહ્યા છે. જો આને બી કર્ક લગ્ન છે અને અત્યારે લગ્નમાં ગુરુ ચાલે છે. પ્રશ્ન એકદમ ઉત્તમ છે. ધંધો નથી ચાલતો બરાબર, એનો પહેલો જવાબ આપી દઉં છું કે ધંધો નથી ચાલતો એટલા માટે નથી ચાલતો કે ઘણા સમયથી એટલી બધી આવક જે પહેલાં આવતી હતી એટલી નથી આવતી. અહીંયા લોસ નથી પણ પ્રોપર જે ઈચ્છા છે નથી થતી. એનું કારણ એટલું જ છે કે માત્ર બહારનું વાતાવરણ બી નથી સારું અને કોમ્પિટિશન વધારે છે તમારા છોકરા પહેલાં. તો કંઈક અંશે આની અંદર કંઈક ને કંઈક પ્લસ માઇનસ કરી નવું ડેવલપમેન્ટ કરે. કોઈ પણ ભાગીદારી હોય તો છૂટી કરી દે, ઇન્ડિવિજ્યુઅલ કરે તો સારું. એનો સ્વભાવ થોડોક ઉગ્ર છે, એ ઉગ્ર સ્વભાવને કંઈક સારું કરવાની જરૂર છે, કંઈક બેલેન્સ કરવાની જરૂર છે. બુધનો નંગ ધારણ કરે એના માટે યોગ્ય રહેશે, કારણ કે અત્યારે બુધ, મંગળ અને ચંદ્રની યુતિ 12મા સ્થાનમાં છે. એના લીધે બહુ જ પ્રકારના પ્રશ્નો થાય છે પોતાના લીધે. એટલે ક્લાયન્ટની સાથે ડીલ કરી અને થોડું ઉગ્રતા થઈ જાય તો બી પ્રશ્ન થાય, તો એ થોડું શાંત કરવાની જરૂર છે. મેરેજ માટેનો સમય ઉત્તમ છે, અત્યારે ચાલુ જ છે. અત્યારથી લઈને 2027 ફેબ્રુઆરી સુધીમાં મેરેજના યોગ કન્ફર્મ બતાવે છે, થઈ જશે. બહુ ચિંતા કરવાની પણ જરૂર નથી. સમય સારો છે, ફાયદાવાળો સમય છે અને ધંધો પણ ધીમે ધીમે તમને જોજો. અત્યારથી આમ તો ટેકનિકલી જોવા જોઈએ તો 2 તારીખથી ધંધામાં સૂઝ પડવાની ચાલુ થઈ ગઈ છે કે હું શું કરું શું ના કરું, અને એ મથામણ પછી જે એક્શન લેશે એ બધા સારા આવશે. અત્યારથી લઈને સપ્ટેમ્બર સુધીમાં ધંધામાં અથવા તો એના જીવનમાં જે પણ મોટા પ્લાનિંગ માટેના એક્શન લેવાશે એ સારા લેવાશે. સારું છે, સમય સારો છે. ખાલી બુધનો એક નંગ ધારણ કરશે તો સ્વભાવમાં અને ધંધામાં બંને જગ્યાને ફાયદો થશે. પોરબંદરથી જશુબેન હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. જશુબેન, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? હાજી જશુબેન. હા, હાલો. હાજી જશુબેન, કોના વિશે પ્રશ્ન છે? દીકરાનું. હા, તો દીકરાની જન્મ તારીખ જણાવી દો. છોકરાનું. હા, છોકરાની જન્મ તારીખ જણાવો. 11/8/2000. ઓકે, 11/8/2000 ને જન્મ સમય? 11/8/2000. હાજી. સવારના 4:45. હાજી. અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થળ ક્યાંનું છે? કુતિયાણા. કુતિયાણા. ઓકે, તિથલોદરા. સારું. જણાવો દીકરાની શું સમસ્યા છે? મેરેજ. સગાઈ બાબતની છે. અચ્છા, સગાઈ કરવાની છે. છોકરી જોઈ તમે? આ કરવાની આ વાતચીત હાલે છે સર, પણ ક્યાંય આ નથી આવતી. તમારે કેવી છોકરી આમ તમે ગોતી રહ્યા છો? ઘરમાં કેવી આમ ટકી જાય એવી છોકરી ગોતો છો? નોર્મલ હાઉસ ઘર કામ કરે એવી. અચ્છા, તમારા દીકરો એવું જ ઈચ્છે છે કે ઘરકામ કરે એવી, ઘરમાં રહે એવી છોકરી જ જોઈએ છે કે નોકરી કરે એવી જોઈએ છે? હા સર. નોકરી કરે એવી નહીં, ઘર કામ મને ઘરમાં મદદ કરે એવી. એમ? પણ નોકરી કરે એવી મળે તો નહીં, હા પાડો. હા, એ તો સર મળે તો ને. ઠીક છે, ચાલો કુંડલીમાં જોઈએ છીએ આપણે કઈ પ્રકારની વહુ આપને મળશે ને ક્યારે મળશે. જો હું આ કુંડલીમાં કર્ક લગ્નની કુંડલી છે, પણ બીજું છે કે અહીંયા સિંહસ્થ શુક્ર સેકન્ડ હાઉસમાં અત્યારે મેરેજના યોગ ચાલે છે. મારી વાત બહુ શાંતિથી સમજજો તમે. જો તમારી જે ઈચ્છા છે ને એ તમે સાઈડમાં મૂકી દો.
તમારો જે છોકરો છે એની જે ઈચ્છા છે એવા પ્રકારની પુત્રવધુ લાવવાનો પ્રયત્ન કરો. તમારી ઈચ્છા પ્રમાણે કરવા જશો તો શું થશે, કદાચ પુત્રવધુ આવશે ને તમારી ઈચ્છાને ક્લેશ થશે ને તો છોકરો માતા અને પત્ની વચ્ચે કન્ફ્યુઝ થશે ને પછી બ્રેક થશે. મારી બહુ જ વિનમ્રતાથી એડવાઇસ છે કે એનો અત્યારે સમય સારો છે, તમારી ઈચ્છા બાજુમાં મૂકી દેજો અને એના લગ્ન થઈ જાય એટલે પછી તરત જ એને બીજી જગ્યાએ મોકલી દેજો. બીજી જગ્યાએ તમારી જોડે ના રાખતા. તમારી જોડે નહીં રાખો ને તો જ્યારે અલગ રહેશે તો અલગ રહીને પોતે ડેવલપ થતો જશે. નાની મોટી મદદ કરતા રહેજો. પણ તમે તમારા જીવનમાં તમારા સાસુ સાથેના જે વર્તનો થયા છે અને એવું જ હું મારી પુત્રવધુ સાથે કરું, આવા પ્રયત્નો થશે ને કંઈક અંતે પુત્રવધુ નહીં સમજે તો તમારા લીધે કદાચ પ્રશ્ન થઈને બ્રેક થાય એવું બતાવે છે. બીજું, આના અત્યારના સમયમાં યોગ ચાલુ છે, અત્યારે કરાવી જ દેવાના. હજી અંથી સારી મળશે, હજી અંથી સારી મળશે. જો આવું કરશો તો આ એક વોર્નિંગ છે કે યોગ ચાલતા હોય ત્યારે તમે નહીં કરો તો પછી એના મેરેજ થશે જ નહીં. કારણ કે અત્યારે યોગ ચાલુ છે અને આ સમય દરમિયાન કુદરત બતાવે છે કે એને થઈ જાય, પણ તમારી માતા તરીકેનું ઇન્વોલ્વમેન્ટ જો વધારે થશે તો પ્રોબ્લેમ થશે. હું માનું છું તમારા છોકરાનું ડેવલપમેન્ટ ઈચ્છતા હોય તો તમારી આકાંક્ષાઓ, ઈચ્છાઓ છોકરા પ્રત્યેની છોડી દઈને એને ડેવલપમેન્ટ તરફ રખાવો તો સારું થશે. મેરેજના યોગ ચાલુ છે, અત્યારે સરસ યોગ છે. આ 1 થી 1.5 વર્ષના સમયમાં જો મેરેજ એના નથી થતા તો પછી એના મેરેજ થવામાં બહુ ડિફિકલ્ટ થાય છે. પણ ગ્રહો બતાવે છે શનિ ગુરુનું કોમ્બિનેશન સારું છે તો થઈ જશે. ચલો, નેહાબેન જોડાયા છે આપણી સાથે. જી જણાવો, કોના વિશે આપ પ્રશ્ન પૂછવા માંગો છો? હા, હેલો. હાજી, કોના વિશે પ્રશ્ન છે? એ મારા મિસ્ટરને એના માટે પૂછવાનું છે. 8/11/58 તારીખ છે. હાજી. અને સમય સવારના 5 વાગે છે. હાજી. તો એમને છે ને જન્મસ્થળ ક્યાંનું ક્યારે છે? મળશે? જન્મસ્થળ જણાવી દો. અંજાર. ઓકે, હવે સવાલ જણાવો. એમનું વડીલ ઉપરથી મિલકત અને પોતાની પણ થોડીક, એ બધું ક્યારે મળશે? અચ્છા, એટલે અત્યારે કંઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે એમાં? એટલે પ્રોબ્લેમ તો સગા સંબંધીઓ જ છે, એટલે એના માટે કાંઈ ટ્રાય કરવાની હોય તો કરીએ. અચ્છા, એટલે વાતચીતથી વાત નથી બની રહી તો એ સમસ્યા ક્યારે ઉકેલાશે એવું જાણવું છે આપને? હેલો. હાજી. સમસ્યા સગા સંબંધીઓને કારણે આવી રહી છે? હા હા, ઠીક છે, થઈ જશે. જો આટલા ટાઈમથી પ્રયત્ન કર્યો છે. બીજું, બહુ જ વર્ષો તમે મહેનત કરી છે અને જે પણ પ્રકારનું તમે યોગદાન તમારા કુટુંબના આગળ વધવામાં અથવા જે બલિદાન તમે પણ આપેલું છે તમારા લીધે, પણ એનો અંત આવશે. હું માનું એક થોડીક વાત છે કે જો એક ડિઝાયર સાઇન છે, એ ઈચ્છા, તમારી આ ઈચ્છા છે, એને છે ને છોડ દો ભગવાન ઉપર. આટલા વર્ષો જે છોડી છે પણ અત્યારે છોડો. અત્યારે ભગવાન પાસે એક નિત્ય સમય, એક નાનો પ્રયોગ કહું છું. તમે વ્હાઇટ કલરનું કાગળ લો અને લાલ કલરની પેનથી તમારી ઈચ્છા છે ને એ લખી કાઢો અને ભગવાન જેવા ગણપતિ દાદા હોય અથવા તો જે બી ઘરે મૂર્તિ હોય એ નીચે વાળી એના નીચે મૂકી દો અથવા એની બેક હેન્ડમાં મૂકી દો અને એક દીવો કરો. આ એક નાનકડો પ્રયોગ છે. દીવો કરો કે ભાઈ મારી ઈચ્છા છે આ પૂરું થઈ જાય અને સરસ રીતે પછી એમાંથી જે બી વડીતો પાર્ટી મિલકત હોય એની જે પ્રોપર્ટી હોય એનું 1% વેલ્યુએશન કે ગાયનું દાન કરીશ અને એવી નાની મોટી બાધા, ગાયનું દાન કરીશ અથવા એવી કોઈ નાની મોટી બાધા રાખશો ને તમારી પોતાની અને તમારા હસબન્ડની નાની મોટી બાધા રાખવાથી કામ થાય છે. તો તમારા હસબન્ડને કહેજો કે આ વડીલો પાર્ટી મિલકત આવ્યા પછી આમાંથી હું આટલા ટકા હું અહીંયા દાન કરીશ. આવી માનસિકતા રાખશો ને તો આ બહુ ઝડપથી થશે અને યોગ પણ બતાવે છે. આ ખાલી પ્રયોગ કરવાનો છે પણ શું છે, દુઆ અને દવા બંને ભેગી થઈ જાય રિઝલ્ટ મળે. તો આ યોગ ચાલે છે અત્યારે અને લાભ સ્થાનમાં ગુરુ છે, લાભ થશે. પણ એ લાભ થવા માટેનું જે કોમ્બિનેશન જોઈએ એ શનિ અત્યારે તમારી કુંડલીમાં 6ઠ્ઠા સ્થાનથી પસાર થાય છે. એટલે હું માનું છું સપ્ટેમ્બર સુધીમાં નાના મોટા વાત વિવાદ કરવાથી, વાતો કરવાથી, ચિંતન કરવાથી, થોડું સમજાવવાથી રિઝલ્ટ આવી જશે. સપ્ટેમ્બર સુધીમાં વાસ્તુનો કોઈ ઉપાય કામ લાગે ખરો? જમીન ને સંપત્તિની વાત છે તો વાસ્તુમાં જનરલી આ વડીલો પાર્જિત મિલકત છે એટલે એ તો વર્ષોથી છે. પણ હું માનું છું કે વાસ્તુ પ્રમાણે કરવું હોય તો વાસ્તુમાં તમારે ઘરના સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં શું કરો, તમારે જે વડીલો પાર્જિત પ્રોપર્ટી છે રાઈટ, એનો કોઈ ફોટો હશે, એનો ફોટો સાઉથ વેસ્ટ ડિરેક્શન, સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ અને પશ્ચિમના ભાગમાં એ ફોટો મૂકી દો. પછી એક સારા પૈસા એક યુટ્યુબમાં અથવા ફેસબુકમાં છે ને અથવા ગૂગલની અંદર મની કરી મૂકો, એટલે જે પૈસા હોય એની એક ફોટો એટલે મોટા પૈસાનું પોસ્ટર બનાવો, એને તમે ઘરના પૂર્વ ત્યાં મૂકી દો અને ત્યાં પણ એક તમારી ચિઠ્ઠી લખી કરો કે મારા પૈસા આવી ગયા છે. જો આવું કરશો ને, બીજું સાથે ઘરના સેન્ટરમાં એક કપૂર લો, હે ને, કપૂરને તમે ડાબા હાથમાં મૂકો, જમણો હાથ એના પર મૂકી અને એકદમ 2 થી 3 વાર ઊંડા શ્વાસ લો અને પછી છોડી દઈને મન જ્યારે રિલેક્સ થઈ જાય ત્યારે એક પ્રાર્થના કરો કે ભાઈ મારા ઘરમાંથી તમામ
નેગેટિવિટી દૂર થઈ ગઈ છે અને આ જે પ્રશ્ન છે એ પૂરો થઈ ગયો છે અને હું હેપી છું. આવી કરી અને ફાયર કરશો તો બી આવું કરવાથી પણ રિઝલ્ટ મળશે. પણ આ કર્યા પછી તમારા ઉપર તમારો કોન્ફિડન્સ હોવો જ જોઈએ. એવું નહીં કે કદાચ થશે કે કેમ, આવું નહીં. આવું સંપૂર્ણ વિશ્વાસ સાથે કરો, કામ થશે. સપ્ટેમ્બર સુધીમાં આ પ્રશ્ન દૂર થઈ જશે. ચલો, આ ઉપાયથી ચોક્કસપણે પરિણામ મળે તો ચોક્કસપણે આ પ્રયત્ન કરો. હાલ આપણી સાથે શૈલેષભાઈ જામનગરથી જોડાયા છે. શૈલેષભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હાજી શૈલેષભાઈ. ચલો, રાજકોટથી જાગૃતિબેન હવે આપણી સાથે જોડાયા છે. જાગૃતિબેન, કોના વિશે સવાલ છે આપનો? પૂછવાનું છે કે એમના લગ્નનો યોગ ક્યારે છે, પાત્ર કેવું મળશે એને, ઓકે, તેમની જન્મ તારીખ જણાવી દો. 25/12/90. ઓકે, જન્મ સમય? રાતના 11:20. હાજી, અને જન્મ સ્થાન? રાજકોટ. ઓકે, તો આપણે લગ્ન માટે જોવાનું છે, બરાબર છે? હા, લગ્ન મને કેવું પાત્ર મળશે ને એનું સાસરું કેવું મળશે ને. અચ્છા, સાસરું કેવું મળશે એ બી આપણે જાણી લેવું છે. કેવું સાસરું જોઈએ જરા મને કહો ને, ખબર પડે. એટલે સાસરું તો આપણે એમ કે મધ્યમ આપણે જેવા હોઈએ એ પ્રમાણેનું આપણે જોઈએ છે. હા, એટલે વેવાણ સાથે સારું બને એ બી જોશો ને પાછા. હા હા હા, એ તો જોઈએ. આપણે માણસો સારા આપણી જેમ હા, બોલા ચાલો રે આપણે, હા, બોલા તહેવાર વાર તહેવાર મળી શકીએ. સીધા સરળ માણસો છીએ આપણે. હા, પેલા એક સમય હતો, પેલા છે ને ઘર જોવાતું, પછી છોકરા છોકરી જોવાતા. પછી જોવાતા. પણ તમે આટલું લેટ કેમ કર્યું? તમારે પહેલા શોધતા ભણવાનું વધારે હતું કે શું થયું આટલું બધું? નહીં, એવું નથી સર. અમે 5 વર્ષથી છેલ્લા જોઈએ છીએ પણ મેળ નથી આવતો. ઘણીવાર અમને નથી ગમતું, ઘણીવાર સામેવાળાને નથી ગમતું, એવું થાય છે. ઓકે, તો લગ્નમાં થોડો મોડો યોગ લાગી રહ્યો છે. યકીનભાઈ, શું છે આ સમસ્યા? જો આમાં ઉંમર થઈ ગઈ છે તે છતાંય પણ કંઈ ગભરાવાની જરૂર નથી. એટલા માટે કે ગુરુ ને કેતુ અત્યારે 12મે છે. તમારી સિંહ લગ્નની કુંડલી ગુરુ ને કેતુ 12મા સ્થાનમાં છે. એટલે ગુરુ અત્યારે ત્યાંથી પસાર થઈ રહ્યો છે. એટલે ગુરુની 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ પડતી હોય. અત્યારે શનિ તમારા 7મા, રાહુ ત્યાંથી પસાર થઈ રહ્યો છે તમારા 7મા સ્થાનમાંથી. અને શનિ અને રાહુની યુતિ 6ઠ્ઠા સ્થાનમાં છે. ગોચરની અંદર અત્યારે શુક્રની અંદર તમારે ગુરુની અંતરદશા ચાલુ છે. અને 2026ના 9મા મહિના પછી, ભલે આ સમય 2026ના 9મા મહિના પછી શુક્રમાં ગુરુની અંતર આવશે. એ સમય દરમિયાન મેરેજના યોગ છે અને સારા પાત્ર મળી જશે. બની શકે કે એક્ઝેક્ટલી એવું જ પાત્ર જે છે એને પણ એટલી જ ઉંમર થઈ હોય મળી જશે. તમારા નજીકના વર્તુળમાં જ હશે, કે બહુ દૂર જવાની જરૂર નહીં પડે. યોગ સારા છે, થઈ જશે, કોઈ ઇસ્યુ નથી. પણ ગુરુ અને કેતુ 12મા સ્થાનમાં હોવાના લીધે ગણેશના મંત્રના જાપ જો રેગ્યુલર કરવામાં આવે તો સારું રહેશે. અને એક નાનકડી પ્રોપર વિધિ છે કે તમારા જે ઈષ્ટ છે, એટલે કુળદેવી છે, એને પણ જો પ્રાર્થના કરવામાં આવે, એના જે મંત્ર છે એ રેગ્યુલર તમારો બાબો કરે તો સારું પાત્ર એને પાત્ર મળી જશે. આમાં કુંડલીમાં સ્પષ્ટ દેખાય છે કે સપ્ટેમ્બર મહિના પછી 22/9/2026 પછીના યોગમાં ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી સુધીમાં સારા યોગ છે, થઈ જશે. ચલો, ગૌરવભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. હાલ ગૌરવભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હા સર, લગ્ન માટે. કોના લગ્ન કરાવવાના છે? મારા જ. તમારા પોતાના જ? અચ્છા, ચલો ઠીક છે. આપની જન્મ તારીખ જણાવી દો ગૌરવભાઈ. 6/10/1995. 6/10/1995. વાહ. અને જન્મ સમય? જન્મ સમય 20:10. 20:10 રાત્રે કે બપોરે? 20:10 કેટલા વાગે? 8:10. ઓકે, 8:10. 8:10. ઠીક છે. અને જણાવો કે આપનું જન્મ? ઊંઝા. ઓકે. ગૌરવભાઈ, કેવી છોકરી જોઈએ છે આપને? છોકરી તો બીએસસી કરેલું ભણેલી હોય તો ચાલે. તમારે કોઈ પાત્ર પસંદ હતું, એને જો બ્રેક થઈ ગયું એવું બન્યું કદાચ? ના, એવું તો નહીં બન્યું. હા, તો તમારી ઈચ્છા પ્રમાણેનું પાત્ર મળે એવું છે. મેરેજ બાય ચોઇસ, પોતાની ઈચ્છાથી મેરેજ થાય એવા સંપૂર્ણ યોગ બતાવે છે. હાલ પણ યોગ નથી, હજી પણ 1 વર્ષનો સમય છે, એના પછી યોગ બતાવે છે. અને પાત્ર પોતાની ઈચ્છાથી થશે એવું પાત્ર બતાવે છે. શુક્ર, મંગળ અને રાહુની યુતિ 7મા સ્થાનમાં છે. મેષ લગ્નની કુંડલી છે, એટલે લગ્નનો માલિક મંગળ, પાછી 7મા સ્થાનનો માલિક શુક્રની યુતિ રાહુ સાથે હોવાથી ઈચ્છા પ્રમાણે થાય. પણ રાહુ હોવાના લીધે એકાદું બ્રેક થઈ જાય એવું બતાવે છે. પણ કંઈ બહુ મોટા ઇસ્યુ નહીં થાય. એટલે 1 વર્ષ પછીનો સમય આવશે ત્યારે તમારા મેરેજના યોગ છે. અમદાવાદથી બૃંદાબેન જોડાયા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે? મારે છે ને બેબી 12th એક્ઝામ આપી છે એને. અચ્છા. એને 12thની એક્ઝામ આપી છે. હવે એને કરિયર માટે, એને હાલ સીએ કરે છે, તો થઈ શકશે કે નહીં થઈ શકે એના માટે? એમની જન્મ તારીખ જણાવી દો. 24/5/2008. ઓકે. જન્મ સમય? જન્મ 9:06 સવારે. ઓકે. જન્મ સ્થાન? અમદાવાદ.
ઓકે, હવે આગામી કારકિર્દીને લઈને આપણે જાણીએ. ઓકે, જો સીએ થવા માટે ચોથું સ્થાન અને પાંચમું સ્થાન એ મજબૂત થવું જોઈએ. એમાં બુધનો પ્રભાવ સારો હોય તો સરસ થઈ શકે. તો આના ચોથા સ્થાનનો માલિક છે બુધ અને પાંચમા સ્થાનનો માલિક છે શુક્ર. એ બંનેની યુતિ સૂર્ય સાથે બેઠી છે એટલે 100% પાછું લગ્ન બી એનું બુધનું લગ્ન છે, કન્યા લગ્ન, મિથુન લગ્ન. સેકન્ડ હાઉસમાં મંગળ કેતુ છે. થોડોક સ્વભાવમાં ઉગ્રતા છે, એના લીધે કંઈક ને કંઈક અંશે જે એચીવ કરવું હોય તો થોડું ડિલે થાય છે. બિકોઝ ઉગ્રતા હોય એટલે અનસેટિસ્ફેક્શન હોય, એટલે જે માર્ક્સ લાવવાના હોય ના આવે એટલે એને રિએક્શન આવે. તો એને યોગ પ્રાણાયામ જેટલું કોન્સન્ટ્રેશન કરે, એ બ્લોક એક્સરસાઇઝ છે, એ બહુ સારી છે. મેં ઘણા બધા આવી કુંડલીવાળાને કીધું કે પહેલાં બ્રીથ લેવાનું, પછી હોલ્ડ કરવાનું, પછી છોડી દેવાનું, પાછું હોલ્ડ કરવાનું, પાછું બ્રીથ લેવાનું. આવી એક્સરસાઇઝ જો રેગ્યુલર 5-1 મિનિટ કરવામાં આવે છે એનાથી બહુ મન બેલેન્સ રહેતું હોય છે. અમારું પોતાનો બી અનુભવ છે. ઘણા બધા લોકોને જે વિદ્યાર્થીઓ લોકોને કીધું તો રિઝલ્ટ મળે છે. પણ આ સીએ થવાના યોગ બતાવે છે સારા છે. અને સીએ થયા પછી સારી જગ્યાએ નોકરી મળશે અને એના પછી ગવર્મેન્ટ સેક્ટરમાં પણ એનું ઇન્વોલ્વમેન્ટ થશે. પૈસા ખૂબ કમાશે. સારું છે, સારી ફિલ્ડ છે અને આ જ ફિલ્ડમાં આગળ ગ્રોથ થશે. અને હું કદાચ હું માનું છું કે જો એટેમ્પ હવે કરવાનું હશે તો એ થ્રુ આઉટ નીકળી જશે. ઓકે, ચલો, આખરે આ તમામ સવાલોના જવાબ આપણે મેળવ્યા છે. આગળ પણ આપ સવાલ પૂછી શકશો, એટલે બ્રેક માટે રોકાઈ શકશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. લકી કોલરનો દોર આગળ વધારીએ. હેમલતાજી આપણી સાથે જોડાયા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા મિસ્ટર માટે ને મારા માટે 2 સવાલ છે. એકવાર વાત થઈ પણ છે ને. પહેલા કોના વિશે જાણવું છે? મારા હસબન્ડ માટે. હસબન્ડની જન્મ તારીખ જણાવો. 22/3/1960. અચ્છા, અને જન્મ સમય શું છે? બપોરે 2:25. અને જન્મ સ્થાન? સુરેન્દ્રનગર બાજુમાં વસ્તડી ગામ છે ત્યાં. અચ્છા, વસ્તડી ગામ. મેં દર્શન કરેલા જ ત્યાં માતાજીના. સારું, ચલો જણાવો શું છે. પહેલા મિસ્ટરનો પ્રશ્ન જણાવી દો. મકાન માટે. મકાન વેચાતું નથી મારું. અચ્છા, અને તમારો સવાલ બી એની સાથે જ જોડાયેલો છે? હા, મારે છે ને મારા શરીરનો દુખાવો ને એવું બધું થાય છે. ઓકે, તો પહેલા શું કરવું છે? મકાન વેચાઈ જાય એવું કરીએ? હા, મકાન વેચાઈ જાય એવું જ. ઠીક છે. કેટલા સમયથી ટ્રાય કરી રહ્યા છો? વેચાતું કેમ 3 નથી? વર્ષ 3 વર્ષથી. તો શું સમસ્યા શું આવે છે? કેમ નથી વેચાતું? બધાને ગમે છે પણ બધા ઓછી કિંમતમાં માંગે છે. અચ્છા, ઓછી કિંમત તો ના દેવાય. સાચી વાત. તમારી મનપસંદ, તમારી ધારેલી કિંમતમાં મકાન વેચાય તેવા યોગ છે કે કેમ એ જરા જાણી લઈએ. કર્ક લગ્નની કુંડળી, લગ્નમાં ગુરુ અત્યારે ચાલે છે. મહાદશામાં શનિની અંદર અંતરદશામાં ચંદ્ર ચાલે છે. આ સમય દરમિયાન તમારા મકાન વેચાઈ જશે. 2 થી 3 મહિનામાં જ વેચાઈ જશે. અને જે પણ મકાન વેચ્યા પછી પૈસા આવે ત્યાં તો મકાન લઈ લેજો. અને તમારે મકાનની જરૂર ના હોય તો કદાચ મેં જ કીધું કે ધીમે ધીમે પૈસાનું રોકાણ એવી જગ્યાએ કરજો કે વાંધો ના આવે. કારણ કે તમારે ઓલરેડી 60 વર્ષ થઈ ગયા છે તો પૈસા ખોટી જગ્યાએ ના વેડફાય. ને પૈસા આવ્યા પછી જો ઇન્વેસ્ટમેન્ટ મકાનમાં ના કરો તો ગ્રેજ્યુઅલી ધીરે ગોલ્ડ લેતા રહેજો, જે 2032 સુધીમાં તમને ફાયદો થાય. આમાં વાસ્તુને એડ કરી શકાય કે મકાન લેવું, તેમાં તો લોકો વાસ્તુ જોતા હોય છે, પણ મકાન વેચવા માટે અને તેમાં પણ શરીરને રિલેટેડ આપણને સારું રહે એના માટે કયા વાસ્તુ ઉપાય કરી જો શકાય? હું માનું છું કે વાસ્તુ કેવું હોય છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય એવું મકાન હોવું જોઈએ. ધર્મ એટલે શું? ડ્યુટી. કે મારા પત્ની પ્રત્યેની ડ્યુટી શું છે, મારો ધર્મ શું છે, એ ડ્યુટી, નહીં કે ધાર્મિકતા. તો એ ધાર્મિકતા મારા પિતા સાથેનો, મારા માતા સાથેનો, મારા પત્ની સાથેનો, મારા પુત્ર સાથેનો, મારા મિત્રો સાથેનો, મારા આસપડોશ સાથેનો વ્યવહાર મારો જળવાય એવું મકાન. અર્થ એટલે જે પણ આપણે કામકાજ કરીએ છીએ ત્યાંથી આજીવિકા સારી આવે અને એ આજીવિકાથી આપણું સારું ડેવલપમેન્ટ થાય. કામ એટલે એકબીજા પ્રત્યે પ્રેમ, પત્નીનો પ્રેમ, આ હાર્મની જળવાય અને એના બધાથી આપણે મોક્ષ તરફ જઈએ, ગતિ થાય આપણી. આવું જો જીવન આપણને મળ્યું છે, આવું મનુષ્યનું જીવન, જો એમાં આવું મકાન મળે તો આ તમામ પ્રશ્નો થાય. એવા મકાનની રચના હોય એને કહેવાય સંપૂર્ણ વાસ્તુ પ્રમાણેની રચના. અને જો આવું મકાન હોય તો માનું છું કે જીવનમાં ઘણા બધા પ્રશ્નો હળ થતા હોય છે અને સારું થાય છે. ચલો, હિનાબેન જોડાયા છે. હિનાબેન, કોના વિશે સવાલ છે? હા, હિનાબેન સુરતથી બોલું. હાજી, બોલો, કોના વિશે સવાલ છે? મારા છોકરા માટે. એને છોકરાની જન્મ તારીખ પહેલા જણાવી દો મને. મારા છોકરા છે ને 15/12/94. ઓકે, 15/12/94. જન્મ સમય? 6:15 સવારે. અચ્છા, જન્મ સ્થાન કયું છે? સુરત. ઓકે, હવે જણાવો શું છે તમારા છોકરાની સમસ્યા? એના છે ને મેરેજ નથી થતા, છોકરીઓ બધી ના જ પાડી રહી છે. કેટલી જગ્યા પર વાત મૂકી અમે. કેમ, વાંધો શું આવે છે એમને? હવે ખબર નહીં, છોકરીઓને બધાને પગાર ઓછો પડે, કોઈ છોકરીઓને ઘર સારું જોઈએ. અચ્છા, ઠીક છે, ચાલો જાણીએ કુંડલીમાં એમને યોગ છે ક્યારે એ જાણી લઈએ. એક આ છેલ્લો યોગ છે. હાલ અત્યારે યોગ ચાલુ છે અને આ યોગ હજી પણ 2027ના 3જા મહિના સુધી રહેશે. 1 મહિનો એક્સટેન્ડ વધારે, કારણ કે આ 3જા મહિના સુધી આ સમય દરમિયાન એના મેરેજના સારા યોગ ચાલે છે.
કંઈક ને કંઈક અંતે આનો યોગ થઈ જશે અને પ્રોબ્લેમ આવું નથી. કદાચ મેક્સિમમ હજી એકાદ મહિનો રાહ જોવું પડે, પણ જુલાઈ એન્ડ પછીનો સમય પ્રોપર છે અને 2027ના માર્ચ મહિના સુધીમાં એના મેરેજના યોગ છે, થઈ જશે. ચલો, આખરે જીવનમાં ઘણા બધા યોગ સર્જાતા હોય છે, પણ આજે આપણે ધનયોગની પણ વાત કરી, પણ સૌથી વધારે લોકો લગ્ન યોગની વધારે પૃચ્છા કરતા હોય છે. પણ આપના સવાલોના ખૂબ સુંદર રીતે અને શાસ્ત્રીય રીતે જવાબ યકીનભાઈ આપ્યા છે. યકીનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ યોગ કોઈ પણ હોય, આપનો પ્રશ્ન યોગ અમારી સાથે હંમેશા જોડાયેલો રહેવો જોઈએ. દરરોજ બપોરે 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.